જય માલધારી. મુખ્યમંત્રીએ જે પાટીદાર સમાજનો જે આંદોલન વખતે જે યુવાનો પર કેસ થયા હતા એને નિર્ણય લીધો છે અને એ કેસ નાબૂદ કરવાનો છે. તો ઓબીસી, એસસી, એસટી એ પણ અમુક આંદોલનો થયા હતા. તો સરકારને મારી પણ નમ્ર વિનંતી, મુખ્યમંત્રી સાહેબને નમ્ર વિનંતી છે. હું વિહોતર ફાઉન્ડેશન રાષ્ટ્રીય અધ્યક્ષ ભુવાજી નાગજીભાઈ સણાદર. અને રહી વાત માલધારી સમાજની, ત્યારે માલધારી સમાજ તો એક ગૌરક્ષક જે રાજુ ખેરપોરની જ્યારે હત્યા થઈ અને એના માટે ગુનેગારને જે દોષિત હતા એના માટે અમારા બધા સંતો મંતો આગેવાનો હતા. એ ટાઈમે અમારા યુવાનોને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને ઘણા બધા કેસો થયા હતા. અને રહી વાત સુરત હોય કે પછી અમદાવાદ હોય, એમાં જ્યારે ગાયો અને ગૌચરના મુદ્દે પણ ઘણી વખત એક સ્વ બચાવ માટે અમારા માલધારી સમાજના દીકરાઓ જ્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું એના પર પણ કેસ થયેલા છે. તો મારી સરકારને નમ્ર વિનંતી છે કે જો તમે ન્યાય આપતા હો તો બધાનો સરખો જ આપવો જોઈએ, કારણ કે કોઈ દેશદ્રોહી નહોતા બધાએ. અચ્છા, આંદોલન વખતે તો ઘણી વખત યુવાનો લગભગ 14 યુવાનો શહીદ થઈ ગયા છે અને એ પણ કોણે કરી છે એ સરકારને ખબર છે. તો આમનો જો તમે આ લોકોની પટેલોના જે દીકરાઓને તમે કેસ પાછો ઠેલતા હો તો અમારી નમ્ર વિનંતી છે એક સમાજના આગેવાન તરીકે અને ભુવાજી તરીકે સરકારને કે અમારા પણ દીકરાઓને આવા ભૂતકાળની એક ઘર્ષણો થયેલા છે ને નોર્મલ હતા, પણ એને એવા કેસોથી અંદર આ લોકોને અંદર કરેલા છે ને અત્યારે બિચારા લડ્યા કરે છે. એ બધા પાછા કોઈ એક યુવાન જે હતા એ એકદમ નાના ઘરના કે એક ગાયો માટે જેવું હોય એ સમાજ માટે દોડતા હતા. તો અમારા પણ કેસો પાછો ઠેલવા અમારી વિનંતી છે અને અમે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાના છીએ અને હું પણ લેટર દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં પણ આપવાનો છું. વંદે માતરમ.